ગુજરાતમાં ચાંદીપુરા વાયરસમાં કેસમાં ઓછા થયા કે પરંતુ હજુ પણ કેસ સામે આવી રહ્યા છે કે દરમિયાનમાં આ ગુજરાતમાં હાથ ધરાયેલા તબીબી અભ્યાસમાં સામે આવ્યું છે. ગુજરાતમાં હવે માલ્ટા ફીવર જેવા રોગમાં જોખમ તળવામાં માલ્ટા તાવ શું છે કે કેવી રીતે ફેલાય છે લક્ષણોમાં આવી જાણે કે નિષ્ણાતો પાસેથી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં ઓછા જરૂર થતા પરંતુ હજુ અટકાયા નથી. આ દરમિયાન ગુજરાતમાં એક તબીબી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે કે બીમારીનું જોખમ આવે છે કે અત્યાર સુધી બહાર આવી કે મીડિયા રિપોર્ટ અનુસાર રિસર્ચમાં એજ્યુકેશનમાં ડેવલપમેન્ટ દ્વારા બોલવામાં આવેલા બેઠકની તબીબી અભ્યાસમાં મૂલ્યાંકન રજૂ કરવામાં આવ્યું છે કે અભ્યાસમાં ઓરાડમાં 1 એજ્યુકેશનમાં એનમાં ડેવલપમેન્ટમાં જણાવ્યું કે આ કરવામાં આવેલા પ્રકારની બીમારીમાં થઈ શકે છે કે માલ્ટામાં ફીવર અને રિઝર્વ શંકા ખતરો હોવાનું આવી રહ્યું છે કે રાજ્યમાં માલ્ટાના કારણે આ તાવને ક્રોબેશિયા કહેવામાં બ્રુસેલા બેક્ટેરિયા થતો રોગ અને આ જગ્યા સેમ્પલે પાણીનું દૂધ પીવાની અને દૂધના ઉત્પાદન ખાવાથી સેમ્પલ પાણી સંપર્ક ખાવાની થાય છે અને માલ્ટા તાવના કારણે જોખમ વધે છે અને જેના કારણે પોષક તત્વો અથવા પ્રાણીઓ સાથે કામ કરે છે કે ડેરી ફાર્મમાં કામ કરતા લોકોના કતલખાનામાં કામ કરતા જેના કારણે માંસ અને અથાડી બિનપાળી દૂધના ઉત્પાદન ખાઈને આ બ્રુસેલા મનુષ્ય કેવી રીતે ફેલાય છે કે રાજસ્થાનમાં આ વેટરીમાં યુનિવર્સિટી ડોક્ટર આરમાં માલ્ટામાં અંગેના દ્વારા શરીરમાં આવેલ પ્રસારમાં વ્યક્તિમાં પ્રાણીમાં શરીરમાં કોઈપણ પ્રવાહીને સ્પર્શ કરે છે અને આ દ્વારા આ નાક અને દ્વારા માનવ દ્વારા અને આ તરીકે તમારા હૃદય અને યુક્ત પર પહોંચે છે.